એટલે આજે આપણે 10મા ધોરણનું મેથનું ચોથા ચેપ્ટરનો ચોથો વિભાગની ચર્ચા કરશું કે પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ. એટલે પહેલા તો આપણે પૂર્ણ વર્ગ એ બરોબર સમજી લઈએ. પૂર્ણ વર્ગ કોને કહેવાય અને આપણે દ્વિઘાત સમીકરણ આપણે પેલું જોયું હતું એમાં એનો ઉકેલ એટલે કે એક્સની કિંમત, આપણે જે એક્સ હોય ને એની કિંમત કેવી રીતે મેળવવી એ બધું આમાં ખૂબ જ અગત્યનું છે. એટલે કેવી રીતે આપણે બીજી રીતે મેળવીએ છીએ એ સમજાવવાનું છે. એટલે આપણે પહેલામાં જોઈ ગયા હતા કે આ જો દ્વિઘાત સમીકરણ હોય, આપણે પાયાથી ચાલુ કરીએ કારણ કે ખૂબ જ અગત્યનું. એટલે પહેલા તો બીજગણિતમાં આપણે આમ હોય કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, આને દ્વિઘાત સમીકરણ કહેવાય. બરાબર, આ દ્વિઘાત સમીકરણ કહેવાય. હવે આનો આપણે એમ કે આગળ આપણે શીખી ગયા હતા કે ધારો કે આના a b c ની જગ્યાએ કે આવું આપ્યું હોય કે એની જગ્યાએ એક જ હોય, આ એક્સ સ્ક્વેર હોય પ્લસ 5x વત્તા 6 બરાબર 0 આવી રીતે હોય તો આપણે આને શું કરતા હતા કે આ 5 ને 6 ને છે ને એ આંકડા બહુ સીધા છે. એટલે કે આને આપણે આવી રીતે કર્યું હતું કે એક્સ સ્ક્વેર વત્તા 2x વત્તા 3x એવા ભાગ કરી નાખ્યા વત્તા 6 અને બરાબર 0. પછી આ બેની જોડી કરી આ બગડો અરે એક સામાન્ય આપણે આમાંથી આ બેમાં જે સામાન્ય નીકળે એ પહેલા કાઢ. આ બેની જોડી કરો તમે તો પહેલા એક સામાન્ય નીકળો તો અંદર કૌંસમાં x વત્તા 2 વધ્યા અને પછી આ બેમાં 3 સામાન્ય કાઢો તો આ x વત્તા 2 કૌંસમાં વધ્યા. એટલે આવી રીતે એના આપણે ભાગ કર્યા. જો પછી આ x વત્તા 2 પાછા સામાન્ય થયા એટલે એને આપણે પાછા કાઢી લઈએ તો x વત્તા 2 અને બીજું આ x ને 3 આ વત્તા 3 બરાબર 0. એટલે આમ આપણે અવયવો પાડ્યા હતા. એટલે પછી અવયવ એટલે આની કિંમત મળી ગઈ. આ 2 બરાબર 0 મૂકો એટલે કે x વત્તા 2 બરાબર 0 મૂકો તો x ની કિંમત -2 થાય અને આ બીજું જે અવયવ છે કે x વત્તા 3 એના બરાબર 0 મૂકો તો x ની કિંમત -3 થાય. એટલે આ બે એના ઉકેલ થયા. એટલે આ રીતે આપણે ઉકેલ મળ્યા હતા. તો પછી અહીંયા બીજું વધારે શું કામે તો કે અહીંયા જો આપણે આ બધા એના સહગુણક છે, આ x નો સહગુણક આપણે આ a ની જગ્યાએ એની કિંમત 1 છે, આ b ની કિંમત 5 છે અને c ની કિંમત 6 છે. આ જે 1, 5, 6 એ બધા છે ને એ સમય સંખ્યા કહેવાય. સમય સંખ્યા એટલે આપણે બધા પ્રકાર શીખી ગયા કે n હોય તો n ના 1, 2, 3, 4 એવા હોય. પછી આ z હોય તો z માં -1, -2 આ નેગેટિવ બધા 0 થાય, 1, 2, 3 એવા હોય. પછી આપણે q શીખાતા તો q માં 1.5 હોય, -1.5 હોય આ બધું. અને અથવા બીજી રીતે એને મૂકવું હોય તો એના છેદમાં મૂકી શકાય. 1.5 છે તો એને આપણે 3/2 એવી રીતે મૂકી શકાય. એટલે આને p કયો અને q કયો એવી રીતે. અને પછી આ બધા સમય કહેવાય. પણ પછી વાસ્તવિક સંખ્યા છે અસમય એ આપણે શીખ્યા હતા કે જો કે આ સમય ને અસમયમાં પછી આપણે એ પણ શીખ્યા કે આ √2, √3 કેવા હોય અથવા તો આ પાઈ સંખ્યા છે તો પાઈનો જવાબ 3.1444 આવી કેટલી લાંબી સંખ્યા આવે. એટલે આ છે અસમય સંખ્યા છે. એટલે અસમય સંખ્યા અને આ જે છે એ બધી સમય સંખ્યા. એટલે જો આપણે
એમ કીધું કે આ સહગુણક છે એ તમે સમય અને અસમય ભેગા કરો તો વાસ્તવિક સંખ્યાને કહેવાય. તો વાસ્તવિક એટલે આ બધા જ આવા આવે. તો હવે આ એબીસી ની કિંમત છે એ તો એમ કહે છે કે આપણે આ ax² + bx + c બરાબર 0 હોય તો એમાં એમ કે આ a b c છે એ ત્રણેય એમ કે r ના સભ્યો હોય. હવે r એટલે વાસ્તવિક. વાસ્તવિક તો એટલે કે 1.5 હોય, √2 હોય, આ ગમે એવું હોય, 1.44 આવા. તો હવે જો આવા આંકડા હોય તો પછી આપણે જે પેલું આપણે અવયવ પાડતા હતા એ નહોતું એમ કે થઈ શકતા હતા. પણ જો આમાં આવા બધા હોય તો કેવી રીતે પડે? તો આપણે એ રીત ન ચાલે. એટલે આજે આપણે બીજી રીત શીખવાની છે. એને આ પૂર્ણ વર્ગની રીત કહે છે. હવે આ શબ્દ સમજી લઈએ કે પૂર્ણ અને વર્ગ. પૂર્ણ વર્ગ એટલે શું? તો એનો દાખલો તમે જો પાડો કે આ x + 1 આવી સંખ્યા હોય અને એ બેનો વર્ગ કરો તો એ પૂર્ણ વર્ગ કહેવાય. એટલે આને તમે છૂટા પાડો તો શું થાય? આ x² + 2x + 1 એટલે જો આ થઈ ગયું ને, આ x² પ્લસ આ bx + c. એટલે આપણે જે આ દ્વિઘાત છે, આ દ્વિઘાત સમીકરણ એના જેવા જ અહીંયા આપણે આ પૂર્ણ વર્ગ હોય તો આપણને એવા મળે. પણ આપણે પૂર્ણ વર્ગ શીખ્યા ત્યારે સાથે સાથે આપણે એક બીજી વસ્તુ શીખ્યા હતા કે આ ભાગાકારની રીત હોય. આપણે q હોય તો q માં આપણે આ p ના છેદમાં સ્મોલ q, આવું બધું આ જે સમય સંખ્યા આપણે શીખ્યા આ સમય સંખ્યાની વાત કરું. જો આમાં આગળ બધું આપણે ભણી ગયા એ બધું જ પછી મિશ્રણ થતું જાય છે. હવે આપણે ભાગાકારમાં શીખ્યા હતા કે આ 56 હોય, 56 / 8 કરીએ તો 8 + 56 થાય અને શેષ 0 આવે. એટલે અને આપણે આ ભાજ્ય કહેતા હતા. આ ભાગફળ સોરી, આ 8 છે એ ભાજક, 8 છે એ ફરીથી લખું કે આ 8 છે એ ભાજક, આ 56 છે એ ભાજ્ય અને આ 0 છે એ શેષ. એટલે આપણે આને જો ઊંધી રીતે લખવું હોય તો આ ભાજ્ય છે એના બરાબર આ ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ આવું આવે. એટલે કે આ ભાજ્ય છે, આ 56 છે તો આ 56 ને આપણે આવી રીતે લખી શકીએ. 56 એટલે આ ભાજક એટલે 8, ભાગફળ એટલે 7 વત્તા શેષ તો કે 0. હવે અહીંયા શેષ 0 આવી, પણ ધારો કે 56 ને બદલે 57 હોય તો શું થાય? તો આ 8 ભાગીએ તો 8 + 56 અને 1 શેષ આવી. તો આપણે 57 હોય તો શું થાય? 57 તો 8 × 7, જો આ ભાજ્ય ભાજક બધા એક જ છે, પણ આ શેષ આ 1 આવી. જો હવે આ બે આપણને જે મળતા હતા, એકમાં શેષ 0 છે, બીજામાં શેષ 0 નથી. હવે જો આ શેષ 0 હોય તો શું થાય? આ બે જણા એના અવયવી થાય. શેષ 0 ના હોય તો આના અવયવી ના પડે. એટલે આ 56 ના અવયવી પડે. તો બરાબર સમજો, કારણ કે આને પછી આપણે બીજગણિતમાં સમજવાનું છે. એટલે કે કોના અવયવી પડે અને કોના ન પડે એ આપણે સમજવાનું છે. આ 56 ના અવયવી પડે કારણ કે એના 8 × 7, પણ 57 ના અવયવી ના પડે કહેવાય, કારણ કે એ આ અવયવી પડ્યા કહેવાય. એટલે એને આપણે જો
આપણે બીજગણિતમાં લખવું હોય તો આ PQ લખો તો PQ બરાબર P ગુણ્યા Q બરોબર, અને એટલે આ 8 છે, 8 ને આપણે બદલે P ધારી લ્યો, 7 ને બદલે Q ધારી લ્યો. આ આપણે આ ભાગફળ ભાજ્ય ભાજક એ બધું કહેવાય. એટલે આપણે Q કોન્ટિનન્ટ એટલે એ બધું આગળ શીખી ગયા હતા. એટલે આવી રીતે થયું. એટલે આ એના અવયય પડ્યા કહેવાય. આ PQ ના અવયય આ પડે જો શેષ શૂન્ય હોય તો. પણ આપણે આ 57 છે એવી રીતે હોય તો એને આપણે આ PQ એના બદલે એમ કહીએ તો PQ વત્તા R આવું આને આપણે લખી શકીએ. અને એમ કહીએ તો આને આ P કહીએ અને Q કહીએ વત્તા R કહીએ. એટલે આ અવયય આના ન પડે. એટલે આના આ એમ છે એના અવયય ના પડે અને આ PQ છે એના અવયય પડે. એટલે કઈ સંખ્યાના અવયય પડે ને કયા ના પડે એનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. એટલે આ જે જવાબ શોધશું એટલે આપણું ધ્યેય શું છે કે આપણે આ એક આપણો દ્વિઘાત સમીકરણ છે ax² + bx + c બરાબર 0 આ છે. તો આના અવયય પડે કે ના પડે એ કેવી રીતે નક્કી થાય? તો કે આપણે જો આને એમાં ફેરવી નાખીએ. આપણે પૂર્ણઘાતમાં શું કીધું હતું કે આપણે x માં ફેરવીએ તો px² વત્તા qx વત્તા r. આપણે પહેલા કીધું હતું ને કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ ભાજક છે એ PQ², આ PX² સોરી આ PX² એટલે ગમે તે આપણે સંખ્યા હોઈ શકે. પછી આ ભાગફળ છે મને લાગે આપણે જરાક બહુ આગળ નીકળી ગયા. એટલે પણ આટલી વસ્તુ સમજી લેવાની કે 56ના અવયય પડે 8 × 7 અને 57ના અવયય ના પડે. આના અવયય પડે એટલે કે 8 ને 7 બે અવયય કહેવાય. એટલે આપણે એમ હોય તો એના a અને b એવા જો ભાગ કરીએ તો આ a અને b એના અવયય કહેવાય. એટલે આપણે જ્યારે આ બધું પેલા x - 2 ગુણ્યા x - 3 બરાબર 0 જ્યારે થઈ ગયા હતા આપણા સમીકરણના, એનો અર્થ એના અવયય પડ્યા હતા. આના બરાબર a કયો અને b કયો એના બરાબર 0 થઈ ગયા હતા. પણ અવયય ના પડતા હોય, આપણે આવી રીતે બે ભાગ ના પડતા હોય તો એનો અર્થ એમ કે કંઈક શેષ છે. તો એ શેષ હોય તો પણ આપણે આવી રીતે ભાગ પાડવો હોય તો કેવી રીતે પડે? તો આ જે એનું સૂત્ર છે, હવે જો બેને અહીંયા કેવી રીતે ભેગા કર્યા છે કે આપણે પૂર્ણ વર્ગ